નમસ્કાર. ધોરણ 10 વિષય ગુજરાતી, વિષયાંગ ગતિભંગ, 16મા નંબરનું આપણું જે ચેપ્ટર છે, આપણું એકમ, એ આજે જોઈશું. મિત્રો, આપણે એકમ 14 જન્મોત્સવ જોયો હતો. એના પછી 15મું બોલીએ ને કંઈ, એ જે પદ્ય છે એ આપણા અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવેલ છે. એટલે આપણે સીધું 16મું જે એકમ છે એ જોઈએ છે. ગતિભંગ શીર્ષકનો અર્થ થાય ગતિનો ભંગ થવો અથવા તો ભંગ થયેલ ગતિ, એવો અર્થ કરી શકાય. સરસ મજાનો આ લઘુકથા છે, એટલે કે ગતિભંગના રચયિતા મોહનલાલ પટેલ. ગતિભંગ એકમનો સાહિત્ય પ્રકાર લઘુકથા છે. પરીક્ષાની અંદર પૂછાય છે કે ગતિભંગ એકમનો સાહિત્ય પ્રકાર જણાવો, તો થશે લઘુકથા. એના રચયિતા છે મોહનલાલ પટેલ. આ જે લઘુકથા લખી છે એવા મોહનલાલ પટેલનો આપણે પરિચય મેળવીએ તો એમનો જન્મ 30/4/1927 થયો. 30/4/1927 થયો. અને અહીં આ પુસ્તકની અંદર આપણને એના અવસાન વિશે માહિતી આપવામાં આવી નથી, પરંતુ 13 માર્ચ 2020ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું. એમનો જન્મ પાટણ, એટલે કે મોહનલાલ બાભાઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે. એમનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર ગુજરાતના પાટણમાં થયો. એમની માતા જેઠીબેન અને પિતા બાબાઈદાસ. એમની પત્નીનું નામ છે હીરાબેન. એમને 4 સંતાન હતા. મોહનલાલ પટેલ અમેરિકા અને કેનેડામાં પ્રવાસ કર્યો છે, અને એના આધારે જ એમને ગુડ મોર્નિંગ અમેરિકા એવો પ્રવાસ ગ્રંથ લખ્યો છે. નવલકથા ક્ષેત્રે પણ એમણે સાહિત્ય સર્જન કર્યું છે, જેમાં હેતના પારખા હોય, અંતિમ દીપ હોય, સાંજ ઢળે નયન, શમળા ન લાગે હાથ, ટહુકે પંખી કોઈ ગઢામાં. એ એમની કૃતિઓ છે. અને 1985માં એમને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ગુજરાત રાજ્યનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આપણે પુસ્તકમાં આપેલ લેખક પરિચય મેળવીએ તો કહે છે કે મોહનલાલ બાભાઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે, અને વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ નિવૃત્ત જીવન ગાળે છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમની નવલકથાના સંગ્રહો છે. બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન તેમની નવલકથાઓ છે. ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે, અને મોપાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદનું પુસ્તક છે. તો આ જે એકમ છે એની અંદર મુખ્ય આપણે જોવા જઈએ તો કથા સાહિત્યનું જે લઘુ સ્વરૂપ, એટલે કે છે લઘુકથા. કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે શું થાય? તો કે લઘુકથા. અને નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય. મિત્રો, નવલકથાનું લક્ષણ એક બતાવ્યું છે કે નવલકથામાં શું હોય? તો કે નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે. જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્ત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય. નવલકથામાં શું હોય? તો કે છે કે નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય. જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્ત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે. અને લઘુકથામાં તો માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે, જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે. ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને એની પત્નીનું ચિત્ર છે. પત્ની વારે વારે પાછળ ફરીને કશુંક શોધી રહી છે. વાર્તાને અંતે કરુણતાસભર ચોટ છે. માતાને ચાલતા ચાલતા પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાંની છાપ દેખાય છે. અને અહીં માત્ર ચાલવાની ગતિનો ભંગ નથી, પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ છે. તો સરસ મજાનો એકમ છે મિત્રો. એકમની શરૂઆત કરીએ તો શું કહે છે? પહેલો પેરેગ્રાફ જે છે આપણે વાંચીએ તો કહે છે કે રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ
ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. ડુંગર અને એની પત્ની ક્યાં જઈ રહ્યા છે? તો કે રાજપુર સ્ટેશને. શા માટે? તો કે ગાડી પકડવા માટે. કેવી રીતે જઈ રહ્યા હતા? કે ઝડપભેર જઈ રહ્યા છે. રાજપુર સ્ટેશને ગાડી પકડવા માટે ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. એની જો પત્ની છે એની પાછળ પાછળ ચાલી આવે છે અને એના આવવાનો જે અણસાર છે, અણસાર એટલે સંકેત, ઈશારો, સમાનાર્થી શબ્દ છે. અણસારનો સમાનાર્થી શબ્દ શું થાય? ઈશારો, સંકેત. જે આવવાનો અણસાર મોડો પડી જતાં ડુંગરે પાછળ જોયું. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. એની જે પત્ની છે એનો આવવાનો અણસાર જ્યારે ડુંગરને ન લાગ્યો, મોડો પડી જતાં એવું લાગ્યું, જાણે મોડો પડી જતો હોય એમ લાગે છે, ત્યારે ડુંગર પાછળ જોયું. એટલે પાછળ જોતાં શું જોવે છે? તો કે પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. રસ્તા ઉપર પાછળ પાછળ જોતાં જોતાં એ ધીમે ધીમે ચાલતી હોય એમ લાગે છે. ડુંગરે પૂછ્યું, શું ખોળે છે? ડુંગરે પ્રશ્ન કર્યો, શું ખોળે છે? શું શોધે છે? કે છે પ્રશ્નાર્થ ચિહ્ન છે. કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો. ડુંગરની પત્નીએ શું કીધું? કાંઈ નહીં, એવો પતિએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. હવે પતિ ડુંગરે જ્યારે ટોકે છે કે પાછળ શું શોધે છે, કેમ ધીમે ધીમે ચાલે છે, પૂછ્યું કે શું ખોળે છે, ત્યારે એની પત્નીએ શું જવાબ આપ્યો? કંઈ નથી. ને પછી એ ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. ડગલા, કદમ. થોડા ડગલા ચાલ્યા, થોડા પગલાં ચાલ્યા પછી એનો વેગ હતો, વેગ એટલે ગતિ, ઝડપ, એ મંદ પડી ગયો. મંદ પડી ગયો એટલે ધીમે પડી ગયો. શું કહે છે? કે એને ચાલવાનો જે વેગ, ગતિ એ મંદ પડી ગયો, ધીમે પડી ગયો. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? અડવડિયા એટલે મિત્રો લથડિયા. શું કહેવાય? લથડિયા ખાઈએ ને આપણે, એની વાત કરીએ કે આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? પ્રશ્ન કર્યો. ડુંગર ગુસ્સે થયો. હવે ડુંગરને ગુસ્સે આવ્યો. દિવસ આથમવા આવ્યો. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે, કાં તો ઉદ્ગાર ચિહ્ન છે. શું કહે છે? આમ ડુંગર એની પત્નીને કહે છે, આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? કે અડવડિયા એટલે લથડિયા શું ખાય છે? આ ડુંગર એના પતિ છે એ ગુસ્સે થયા. અને દેખાય છે કહે છે કે આ દિવસ આથમવા આવ્યો છે, એટલે હવે દિવસ પૂરો થવા આવ્યો છે. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે, કાં તો મોડું થઈ જશે, એવું કહેવા માગે છે. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી પડી. એની પત્ની થોડા, ડુંગરે કીધું એટલે એની પત્ની થોડીક આગળ ચાલી, પણ પછી તો એ બેસી પડી, કહે છે, બેસી ગઈ. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. પાછો ફરીને ડુંગર કોની પાસે? એની પત્ની પાસે આવ્યો. તે આ જ ધાર્યું છે શું? ડુંગરે શું પ્રશ્ન કર્યો? કે તે આ જ ધાર્યું છે શું? કહે છે કે ધીમે ધીમે ચાલવાનું, મોડું થઈ જાય તો ભલે થઈ જાય, ગાડી ચૂકી જઈએ તો ભલે ચૂકી જઈએ, એટલે ત્યાં આ જ ધાર્યું છે કે શું? કહે છે ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. નહીં ઘરના કે નહીં ઘાટના એ શું છે? કહેવત છે કે ન આ બાજુના કે ન તે બાજુના એવી દશા થવી. એટલે નહીં ગાડી પકડાય કે નહીં જે કામ માટે જઈ રહ્યા છે એ કામ થશે નહીં. એટલે એ કહેવત વાપરે છે કે જો ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના રહીએ કે નહીં ઘાટના એવી દશા થશે. રાત કાઢીશું ક્યાં? ડુંગર કહે છે તું આવી રીતે ચાલીશ, બેસી જઈશ તો પછી આપણે ગાડી નહીં પડે તો રાત ક્યાં કાઢીશું? પત્ની કશું જ બોલી નહીં. પત્ની જે છે એ કંઈ બોલી નહીં. ભાવાદ્ર બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસરાવતી રહી હતી. જો સરસ મજાનું વાક્ય છે. જો શું કહે છે કે ભાવાર્થ બનીને, ભાવાર્થ એટલે ભાવ વિભોર બનીને. ભાવાર્થનો અર્થ શું થાય? ભાવ વિભોર બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસરાવી રહી હતી. નજરની પીછીને એટલે શું? કે આંખો દ્વારા, એની આંખો જે છે ને એ આંખો રૂપી જે પીછી જે કહે છે એ બધી રસ્તા પરની જે ધૂળ છે ને એ ધૂળ ઉપર પસરાવી રહી હતી, ધૂળને જોઈ રહી હતી.
આ રસ્તા પરની એ ધૂળને એની આંખો જે જોઈ રહી હતી, જાણે કે કંઈક શોધી રહી હોય એવું લાગતું હતું. સરસ વાક્ય છે કે નજરની પીંછીને ધૂળ ઉપર પસરાવી હતી. આ નજરરૂપી પીંછી કે છે એને શું કરે છે? આ રસ્તા ઉપર, માર્ગ ઉપર, એ ધૂળ ઉપર એ પસરાવી રહી હતી, જોઈ રહી હતી. જોયું એ બોલી. શું કહે છે? જોયું એ બોલી. શું? ડુંગરે પ્રશ્ન કર્યો. શું જોયું કે છે? મને તો કંઈ દેખાતું નથી. મને કંઈ દેખાતું નથી કે છે. તે શું જોયું કે છે? પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. પત્ની એની આંગળી છે એનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. એક ઘાટીલી, એક પગલી હશે, કોઈનું ચાલવાનું જે પગલું પડે ને, નાની કોઈ છોકરી હોય ને એને કેવા પેલી પગલીના નિશાન હોય, એ પગલીની છાપ એ બતાવી રહી હતી. આપણી બબલીની જ પગલી જાણે. આ પગલી કોની છે? કે આપણી બબલીની જ કહે છે. બબલી એમની દીકરી હશે એની વાત છે. એ બબલી જે છે મૃત્યુ પામી છે. હવે આ રસ્તા પરની જે ધૂળ છે એની અંદર જે નાની પગલી જુએ છે તો જાણે એને પોતાની દીકરી હોય, દીકરીની પગલીઓ હોય એવું લાગે છે. એટલે શું કહે છે કે આપણી બબલીની જ પગલી જાણે. હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું, અને આ રસ્તા પર પાછળ ફરીને શું જોઉં છું? તો હું ક્યારની આ પગલીઓ જોઉં છું કે મારી દીકરીની પગ જે છે એની પગલીઓની છાપ છે. બરોબર એ જ પગલું આંગળાની બોર જેવી છાપ. એની માતાને પોતાની દીકરી પ્રત્યે એટલો પ્રેમ છે કે પોતાની દીકરી બબલી જે મૃત્યુ પામી છે એને ભૂલી નથી શકતી. એટલે વારંવાર એ પાછળ જોઈ રહી છે, અને પેલા રસ્તા પરની જે ધૂળ છે, ધૂળની અંદર પોતાની દીકરીની છાપ શોધી રહી છે. અને એ રસ્તા પર આવતી જે બીજી છાપ છે એને જોતાં જોતાં જ આવે છે, કહે છે. અને હું કહે છે આ પગલીઓ જોયા કરું છું. બરાબર એ જ કહે છે કે જાણે એની દીકરીની પગલીઓની છાપ હોય. ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય. ડુંગરે શું જવાબ આપ્યો કે ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય. લે ચાલ, મોડું થશે. હવે એનો પતિ જો એ પણ પોતાની દીકરીને પ્રેમ કરે છે, પણ એની પત્ની જે છે ભાવ વિભોર થઈ ગઈ છે. એટલે એને આશ્વાસન આપવા માટે કહે છે કે ગાંડી, આવા પગલાં તો ઘણાય હોય, એટલે ચાલ, મોડું થશે. જો એને પણ પોતાની દીકરી પ્રત્યે પ્રેમ છે, છતાં એને શું કરે છે? પોતાના હૃદયની અંદર એને દબાવી રાખ્યો છે. આગળ જોઈએ છે એકમમાં કે લે ચાલ, મોડું થશે એમ કરીને વાતને શું કરે છે? ફેરવે છે, કે જેથી એની પત્નીને એની દીકરી યાદ ના આવે. બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી. સ્મૃતિ એટલે યાદગીરી મિત્રો. સ્મૃતિ એટલે શું? યાદગીરી. કે બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. એના પતિને ખબર છે કે એની જે પત્ની છે એની બાળકી, એની દીકરીની યાદોમાં ખોવાઈ છે, યાદગીરીમાં, સ્મૃતિમાં ખોવાઈ ગઈ છે. એટલે પોતાની પત્નીને એ યાદગીરીમાંથી કાઢવા માટે એમણે સહાનુભૂતિપૂર્વક આ બોલ બોલ્યા કે ગાંડી, આવા તો ઘણાય પગલાં હોય કે છે. પત્ની બેસી જ રહી. પતિ બોલ્યા છતાં પણ પત્ની, એની જે પત્ની છે ડુંગરની, તો ત્યાં જ બેસી રહી. એ બોલી, ખેતરે જતાં અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. એને એની દીકરીની યાદ આવે છે. એટલે શું કહે છે કે ખેતરે જ્યારે જતા અને આવતા હતા, આગળ આગળ દોડી જતી બબલીની જે પગલીઓ એ મારી હૈયે જડાઈ ગઈ છે. જ્યારે ડુંગર અને એના પત્ની ખેતરે જતા હશે ત્યારે નાની બાળકી બબલી ખેતરમાં જતી હશે, જ્યારે આગળ આગળ દોડતી હશે, એ જેની પગલીઓ છે એ તો મારા હૃદયની અંદર જડાઈ ગઈ છે, અંકિત થઈ ગઈ છે. જડાઈ ગઈ એટલે શું થઈ ગઈ છે? અંકિત થઈ ગઈ છે, સ્થિર થઈ ગઈ છે. આ એ જ પગલી છે, હું બરોબર ઓળખું છું કે છે, આ દીકરીની જ પગલી છે કે છે. પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી, અને જે પેલી પગલીઓની જે બીબા આપણે કહીએ ને કે કોઈક વસ્તુ હોય એને ઢાળવા માટે આપણે આપીએ છીએ ને, બીબા બનાવવામાં આવે, મૂર્તિઓ બનાવીએ છીએ તો આપણે શું બનાવવા? બીબા. તો એવું કહે છે કે પગલીના બીબામાં પત્નીની જે નજર ઢળી ગઈ હતી, એની નજર ફક્ત પેલા પગલીના બીબામાં હતી. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો, અને ડુંગર એની પત્ની સામે જોયું, અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. ડુંગરે એકવાર એની પત્નીને જુએ છે, અને પછી એ પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા.
બંને જણ સ્થિર થઈ ગયા, જાણે કોઈને યાદ કરી રહ્યા હોય એવું લાગવા લાગ્યું. લાકડીના ટેકે ગગન તરફ મોં કરી અને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. સાવધ બની જવું એટલે હોશિયાર થઈ જવું મિત્રો, ખબરદાર થઈ જવું એવું અર્થ થઈ શકે. કે લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને, ગગન એટલે આકાશ તરફ જોઈ રહ્યા, ગગન કોઈ વ્યક્તિનું નામ નથી, આકાશની વાત કરીએ. કે લાકડીના ટેકે જે ડુંગર ચાલતા હશે એ લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ કે ચોક્કસ એમને પણ પોતાની દીકરી હવે યાદ આવવા લાગી છે. એણે કહ્યું, લો હેંડો, હવે પગ ઝટ ઉપાડો ઝટકે છે. શું કહ્યું? કે લો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. પત્નીને લાગ્યું કે એનો પતિ જે છે ડુંગર એની દીકરીની યાદોમાં ખોવાઈ રહ્યો હોય એવું લાગે છે. યાદ કરી અને દુઃખી થશે એ ચિંતાથી પત્ની પણ પોતાની વાતને એ સમજી ગઈ છે, એટલા માટે વાતને ફેરવે છે. શું કહે છે? કે લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. અને બંને જણે વળી બમણા વ્યક્તિ ચાલવા માંડ્યું. અને પછી એ બંને જણ બમણા વ્યક્તિ એ ઝડપથી કહે છે એ ચાલવા માંડ્યું. મિત્રો આ એકમ અહીં ટૂંકું એટલે કે લઘુકથા છે એટલે અહીં પૂર્ણ થાય છે. ટૂંકો હોવા છતાં પણ આપણને એક સરસ મજાનો સાર આપી જાય છે કે પતિ અને પત્ની જે છે એકબીજાના દુઃખના સહારા બને છે. જ્યારે પત્નીને યાદ પોતાની દીકરીની આવે છે ત્યારે એનો પતિ એને સહારો આપે છે, સહાનુભૂતિ પૂર્વક એમને વાક્ય બોલી અને મનાવે છે, એની યાદમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે એના પતિને એની દીકરી યાદ આવે છે ત્યારે એની પત્ની પણ એને મદદરૂપ થાય છે, સાથ સહકાર થાય છે. અને એટલે હેંડો કહે છે, હવે પગ ઉપાડો, ગાડી ચૂકી જઈશું. જે પહેલાં ધીમે ધીમે ચાલતા હતા, ધૂળ પર જે રસ્તા ઉપર ધૂળ પડેલી હતી એની પગલીઓને જોઈ જોઈને ચાલતા હતા, એ જ હવે છેલ્લે એના પતિને જ્યારે એની પોતાની જે દીકરીની યાદમાં ખોયેલા જોઈ અને પાછો મન જે છે હૃદયને કઠણ કરીને કહે છે કે હવે ચાલો પગ ઉપાડો, આ ગાડી ચૂકી જઈશું. અને બંને જણા વ્યક્તિ ચાલવા માંડે છે. એટલે પતિ અને પત્નીનું દાંપત્ય જે જીવન છે એની પણ અહીં વાત કરવામાં આવી છે કે એક સિક્કાની બે બાજુ છે મિત્રો. એકબીજાના મદદરૂપ થાય છે અને સુખ હોય કે દુઃખની અંદર એકબીજાની સાથે ઊભા રહે છે. એ જ આ જીવનનું મહત્ત્વ છે, એ આપણને બતાવે છે. સરસ મજાનો એકમ મોહનભાઈ પટેલે આપણને ગતિભંગમાં બતાવ્યો છે. આ એકમ એ વિકલ્પમાંથી લેવામાં આવેલો છે. આપણે પરીક્ષામાં પૂછાય છે કે ગતિભંગ એકમ શામાંથી લેવામાં આવ્યો છે, તો વિકલ્પમાંથી લેવામાં આવેલો છે. ગતિભંગ એકમનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે લઘુકથા છે. એના રચયિતા મોહનલાલ પટેલ છે. એમનો જન્મ તો કે પાટણમાં થયો. મિત્રો અહીં ઘણીવાર ડુંગર બોલેલા વાક્યો પણ પૂછાતા હોય છે, તો ખ્યાલ રાખવાનો છે તમારે. શબ્દ સમજૂતી છે, શબ્દાર્થ છે, સમાનાર્થી શબ્દો છે, તળપદા શબ્દો છે, હેંડો એટલે કે ચાલો, નહીં ઘરના કે નહીં ઘાટના, ન આ બાજુના કે ન તે બાજુના. અને સ્વાધ્યાય કાર્ય છે એ પણ તમારે નોટબુકમાં લખવાનું છે. હવે પછી આવનારા ભાગની અંદર આપણે એના પછી જે કંઈ અથવા તો અલંકાર આવે છે, તો અલંકાર એ વ્યાકરણ વિભાગ આપણે જોઈશું. અસ્તુ.